છેલ્લા લાંબા સમયથી જેમની ચર્ચા થઈ રહી હતી, જેમની રાહ જોવાઈ રહી હતી, હવે એ દિવસ નજીકમાં છે। આવતીકાલે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે। એટલે કે જેમની અટકળો થઈ રહી હતી એ હવે ક્યાંક એ પૂરી થવા જઈ રહી છે। આવતીકાલે નવા પ્રદેશ પ્રમુખનું નામ છે તે પણ જાહેર થાય તેવી પણ શક્યતા છે। આજે અમે અત્યારે કોબા ગાંધીનગર જે છે ત્યાં જે કમલમ છે ત્યાં આવ્યા છે, કારણ કે અહીંયા હવે ચહલ પહલ શરૂ થઈ ગઈ છે, માંડવો જે બંધાઈ રહ્યો છે અને આજે લગભગ એવી ચર્ચા થઈ રહી છે કે લગભગ વિજય મુહૂર્ત એટલે કે 12:30 વાગ્યાની આજુબાજુ જે જગદીશ વિશ્વકર્મા છે તે ફોર્મ ભરવા આવી શકે એમ છે। અટકળો થઈ રહી છે, ફોર્મ ભરાય ત્યારે આપણે કન્ફર્મ કહી શકીએ, પરંતુ અત્યારે ક્યાંક વાયુ વેગે આ વાત પ્રસરી છે કે એક જ ફોર્મ ભરાવાનું છે અને એ છે જગદીશ વિશ્વકર્મા। અત્યાર સુધી ગઈકાલે પણ આપણે આ ચર્ચા કરી હતી, પરંતુ વાત એ છે કે જ્યારે ફોર્મ ભરાય, જ્યારે સામે આવે કે આ વ્યક્તિએ ફોર્મ ભર્યું છે ત્યારે માનવામાં આવશે। પરંતુ આ તમને તૈયારીઓ અત્યારે અમે તમને દેખાડીએ કે જે રીતે તૈયારીઓ થઈ રહી છે। આવતીકાલે અહીંયા ચૂંટણી છે એટલે કે મતદાન થવાનું છે। ઘણા બધા લોકો લગભગ 230 જેટલા જે આ ચૂંટણી સંબંધિત જે મતદાન કરી શકે એવા નેતાઓ મંત્રીઓ અહીંયા આવવાના છે। આ સાથે જ એવી પણ જ્યારે ચર્ચા છે કે જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાના છે। તેઓ લગભગ 12:30 વાગ્યાની આજુબાજુ વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભરવાના છે। સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે અમદાવાદની નિકોલ વિધાનસભાના જે ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરવાના છે। જગદીશ વિશ્વકર્માની સાથે તેમના 10 ટેકેદારો પણ હાજર રહેવાના છે। એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે તેવી પણ માહિતી મળી છે। બપોરે 12:30 વાગ્યાની આસપાસ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર કમલમ ખાતે પહોંચવાના છે। હવે આ બધી વાત ઉપરથી ક્યાંક સ્પષ્ટ એવું થઈ રહ્યું છે કે ગુજરાત ભાજપમાં હવે અમદાવાદનો દબદબો જોવા મળવાનો છે, કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે અમદાવાદના જે આ મંત્રી છે તેમનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે।